અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણની ઘટના બની છે। અરુણાચલના તવાંગ પાસે સૈનિકોમાં ઘર્ષણ સર્જાયું છે અને બંને દેશોના સૈનિકો ઘાયલ થયા હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે। 30 સૈનિકો ઘાયલ થયા હોવાના હાલમાં ખબર પ્રાપ્ત થઈ રહ્યા છે। 9મી ડિસેમ્બરે બંને દેશના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું। તો વારંવાર જ્યાં કહી શકાય કે ચીની સૈનિકો પોતાની હરકતો કરતા રહે છે અને ફરી એકવાર આ જ મુજબની હલચલ જોવા મળી છે। ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ સર્જાયું હતું। આ અથડામણ અરુણાચલના તવાંગ પાસે થયું છે। સૈનિકોમાં ઘર્ષણ સર્જાયું અને તેમાં બંને દેશોના સૈનિકો ઇજાગ્રસ્ત થયા છે તેવા અહેવાલો હાલમાં પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે। આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી જોડાઈ રહ્યા છે। મુફદ્દલ, આપણા બંને એટલે કે દેશના બંને પાડોશી દેશ પાકિસ્તાન હોય કે ચીન તેની હરકતોથી બાજ નથી આવતા અને ફરી એકવાર ચીની સૈનિકો તરફથી જે પ્રતિક્રિયાઓ જોવા મળી છે અને તેનો સામનો વળતો જવાબ ભારતના સૈનિકોએ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે અને તેમાં ઘણા સૈનિકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે। શું વધુ ખબર? બિલકુલ વિધાતા, આખી જે ઘટના છે ફરી એકવાર સમજી લઈએ। ધ હિન્દુએ પોતાના રિપોર્ટમાં જે રીતે ટાંક્યું છે એ પ્રમાણે 9મી ડિસેમ્બરે આ ઘટના બની છે। અરુણાચલ પ્રદેશના તવાંગમાં યાંગસે જે જગ્યા છે, યાંગસે વિસ્તાર, ત્યાં બંને દેશના સૈનિકો આમને સામને આવી ગયા અને તેમની વચ્ચે હિંસક ઘર્ષણ થયું છે। જે અધિકારીએ જેમની પાસે આ ઘટનાને લઈને વિગતો છે એ અધિકારીએ જે માહિતી આપી છે ધ હિન્દુને, એ મુજબ આ જે ઘટના બની છે, આ જે ઘર્ષણ સર્જાયું છે એમાં લગભગ 20 થી 30 સૈનિકો ઇજાગ્રસ્ત છે। પણ જે અધિકારી છે તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે ભારત કરતા ચીનના સૈનિકો વધારે સંખ્યામાં ઇજાગ્રસ્ત થયા છે। એટલે કે ભારતીય સૈનિકો કે જે અરુણાચલ પ્રદેશના તવાંગમાં ડ્યુટી પર હતા એમણે જડબાતોડ જવાબ આપ્યો છે ચીની સૈનિકોને અને વધારે માત્રામાં ચીનને નુકસાન થયું છે। આ જે ઘર્ષણ થયું છે તે 9મી ડિસેમ્બરના રોજ થયું છે, એટલે લગભગ 48 થી 72 કલાક પછી આ સમાચાર સામે આવી રહ્યા છે। પણ આ ખૂબ જ મોટી ઘટના એટલા માટે કહી શકાય વિધાતા કે છેલ્લે ગલવાનમાં આવી ઘટના બની હતી કે જ્યાં ભારત અને ચીનના સૈનિકો આમને સામને આવી ગયા હતા। એ ઘટનાને 2 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો છે। જૂન 2020માં એ ઘટના બની હતી જ્યારે ભારત અને ચીનના સૈનિકો ગલવાન પાસે આમને સામને આવી ગયા હતા, બોલાચાલી થઈ હતી અને એકબીજાએ વિસ્તારને ખાલી, ભારતીય સૈનિકોએ ચેતવ્યા હતા ચીની સૈનિકોને કે તમે વિસ્તાર ખાલી કરીને જતા રહો, કેમ કે ઘૂસણખોરી કરી રહ્યા હતા ચીની સૈનિકો। અને ત્યારબાદ જે હંમેશાની જેમ ચીની સૈનિકો અવળચંડાઈ કરી હતી અને ત્યારબાદ જે હિંસક અથડામણ બંને જૂથ વચ્ચે થઈ હતી એમાં ઘણા બધા ઇજાગ્રસ્ત થયા હતા અને ઘણા બધાએ જીવ પણ ગુમાવવો પડ્યો હતો। ચીન તરફ પણ મોટું નુકસાન થયું હોવાની એ વખતે પણ વિગતો સામે આવી હતી। પણ એ જે ઘટના છે જૂન 2020માં બની હતી, એ પછી જો અત્યારનો સમય ડિસેમ્બર 2022 એટલે કે લગભગ 2.5 વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે। અત્યાર સુધી આવા કોઈ સમાચાર નહોતા આવતા, પણ અત્યારે જે અહેવાલ સામે આવ્યા છે હજુ એની તલસ્પર્શી વિગતો આવવાની બાકી છે। પ્રાથમિક વિગતો જ આપણી પાસે છે। આપણી પાસે ધ હિન્દુનો એક અહેવાલ છે જેમાં પણ આ વિગતો આપવામાં આવી છે કે અરુણાચલ પ્રદેશનું તવાંગ કે જ્યાં આ હિંસક અથડામણ થઈ છે, તવાંગમાં યાંગસે વિસ્તારમાં, એક્ઝેક્ટ જો આપણે એરિયા જોવા જઈએ તો યાંગસે વિસ્તાર છે, ત્યાં ભારત અને ચીનના સૈનિકો આમને સામને આવી ગયા છે। વધુ એક વખત ચાઇનીઝ સૈનિકો એટલે જે દુશ્મન દેશના સૈનિકો છે એમણે વાત માની નહોતી, ઘૂસણખોરી કરતા એમને પાછળ ઢલવાની કોશિશ કરવામાં આવી હતી। ભારતીય સૈનિકોએ ચેતવણી આપી હતી પણ ન માન્યા એટલે એમને જવાબ આપવો પડ્યો અને જડબાતોડ જવાબમાં જે સૈન્ય અધિકારીએ જે કહ્યું છે એ મુજબ ચીની સૈનિકોને વધારે માત્રામાં નુકસાન થયું છે, વધારે સંખ્યામાં ચીની સૈનિકો ઇજાગ્રસ્ત થયા છે। વિધાતા, જ્યારે પણ આ પ્રકારની હરકતો કરવામાં આવતી હોય છે ત્યારે ભારતનું સૈન્ય હંમેશા મજબૂત હોય છે, પરંતુ અટકચાળા સામેથી કરવામાં આવતા હોય છે। જેમ આપે પણ જણાવ્યું કે આ પહેલા પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી ચૂકી છે અને વારંવાર ચીનની ચાલ અલગ અલગ રીતે સામે આવી છે। વિધાતા, જ્યારે પણ આ પ્રકારની ઘટના બને, પહેલા તો જ્યારે જે સરહદ, જે નક્કી કરાયેલી સરહદ છે એને ક્રોસ કરવાની કોશિશ કરવામાં આવે પ્રતિસ્પર્ધી દેશ તરફથી, ત્યારે પહેલા એમને મૌખિક ચેતવણી આપવામાં આવતી હોય છે કે તમે આ વિસ્તાર ખાલી કરી દો। પણ ચીનનો ઇતિહાસ છે, આપણે સૌ જાણીએ છીએ કે સામ્રાજ્યવાદી નીતિ, વિસ્તારવાદી નીતિ છે ચીનની, અને જે ડોળો છે ડ્રેગનનો એ હંમેશા ભારતની સરહદો પર રહે છે। જ્યાં હિમાલયાનો વિસ્તાર છે કે જ્યાંથી ઘૂસણખોરી કરવું એમના માટે આસાન બની જાય છે, કેમ કે ત્યાં નિર્જન વિસ્તાર છે, લોકોની અવરજવર નથી। મેસેજીસ જે સૈનિકોની જે ટુકડીઓ ત્યાં જે હોય છે એમના સુધી, પેટ્રોલિંગમાં જે ટુકડીઓ છે એમના સુધી મેસેજ નથી પહોંચી શકતો, એટલે તક જોઈને
પરિસ્થિતિ જોઈને ચીની સૈનિકો અતિક્રમણ કરતા હોય છે, ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરતા હોય છે અને પછી કમાન્ડર લેવલની જ્યારે વાતચીત થાય ત્યારે પણ આ મુદ્દો ઉઠાવવામાં આવે છે કે તમે તમારી સરહદમાં રહો, અમે અમારી સરહદમાં રક્ષા કરી રહ્યા છીએ. પણ ચીનની આદત છે હંમેશા વિસ્તારવાદી નીતિથી ચીન કુખ્યાત છે, ન માત્ર ભારત પણ જેટલા દેશ સાથે ચીનની સરહદ છે. આપણે સૌ જાણીએ છીએ કે તાઇવાન સાથે ચીનનો અત્યારે સૌથી મોટો વિવાદ ચાલી રહ્યો છે અને તાઇવાન પણ લગાતાર કહી રહ્યું છે કે ચીની સૈનિકો ઘૂસણખોરી કરી રહ્યા છે. આમ ચીનનો સ્વભાવ છે ઘૂસણખોરી કરવો, પણ ભારતમાં જ્યારે ઘૂસણખોરી કરશે, અત્યારે જે વિગતો આપણી પાસે છે એ મુજબ અહીંયા ફરી એકવાર એમને જડબાતોડ જવાબ મળ્યો છે અને જ્યારે પણ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરશે ચીન, તો હવે આ નવું ભારત છે, જડબાતોડ જવાબ આપશે. અને જે રીતે અત્યારે પણ વિગતો છે કે વધારે માત્રામાં ચીની સૈનિકો ઇજાગ્રસ્ત થયા છે, એવો જ જવાબ દર વખતે મળવાનો છે. વિધાતા, બિલકુલ તે ડ્રેગન જે છે તેના પર ભરોસો કરવો ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ સાથે સાથે મુફદ્દલ હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે, કારણ કે 9મી તારીખે ઘર્ષણ સર્જાયું હતું અને ત્યાર પછી અનેક સૈનિકો ઘાયલ થયા હોવાની પણ ખબર છે. હાલની શું સ્થિતિ છે, પરિસ્થિતિને જોતા શું કહી શકાય? વિધાતા, જે રિપોર્ટ અત્યારે આપણી પાસે છે, ધ હિન્દુએ એના રિપોર્ટમાં ટાંક્યું છે કે સિનિયર અધિકારીએ આ અથડામણ થઈ હોવાની પુષ્ટિ કરી છે, પણ એમની એ સત્તાવાર પુષ્ટિ છે કે બિન સત્તાવાર પુષ્ટિ એ જોવું પડશે. સાથે જ જે વિસ્તાર છે યાંગત્સે વિસ્તાર, ત્યાંની સ્થિતિ પણ જોવી પડશે કે ચીની સૈનિકોએ કેટલી માત્રામાં અતિક્રમણ કર્યું છે, ઘૂસણખોરી કરી છે. ઘણી બધી બાબતો છે કે જેની સત્તાવાર પુષ્ટિ થવાની હજુ બાકી છે. અત્યારે આપણી પાસે એટલી વિગતો છે કે બંને દેશના સૈનિકોના જૂથ વચ્ચે આમને સામને હિંસક અથડામણ થઈ છે. અને વિધાતા, આ એક પ્રોટોકોલ હોય છે, જ્યારે પણ ઘૂસણખોરી થતી હોય છે તો પહેલા ચેતવણી આપવામાં આવતી હોય છે કે તમે સરહદ લાઇન ઓફ કંટ્રોલ જે છે, સરહદ જે છે તે ક્રોસ કરી રહ્યા છો, તમે સરહદની અંદર પ્રવેશી ચૂક્યા છો, તમે છોડીને જતા રહો. મૌખિક ચેતવણી પછી પણ કશું ન થાય તો બાદમાં પછી તેમને જ્યારે હથિયારોનો ઉપયોગ કરવો પડે છે. અહીંયા હિંસક અથડામણ થઈ છે, એનો અર્થ એવો થાય છે કે પહેલા ચેતવણી આપવામાં આવી હશે અને ત્યારબાદ આ હિંસક અથડામણ થઈ હશે. અને અત્યારે જે આપણી પાસે વિગતો છે એ મુજબ વધારે માત્રામાં ચીનના સૈનિકો છે એમને ઈજા પહોંચી છે, પણ એ સંખ્યા કેટલી છે? આપણી સાથે સહયોગી અમિત પણ જોડાઈ રહ્યા છે. અમિત, જે રીતે ચીનની આદત છે, એક તો વિસ્તારવાદી સામ્રાજ્યવાદી નીતિ અને ગલવાન પછી પણ ચીન સુધરવાનું નામ નથી લેતું. બિલકુલ મુફદ્દલ, અમારા દર્શકોને નવું અપડેટ આપી દઉં. આ જે ઘટના ઘટી છે તેની પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ગંભીર નોંધ લેવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાત્કાલિક આ મુદ્દે જે ત્રણેય સેનાના જે વડા છે ડિફેન્સના, તેમની પાસેથી સમગ્ર માહિતી માંગી છે. સૌથી મહત્વની વાત બીજી જે હું કહું કે રક્ષા મંત્રી રાજનાથસિંહ પણ આજે ગુજરાતમાં હતા, તેમની સાથે પણ તેમની વાતચીત થઈ રહી છે. NSA અજીત ડોભાલ છે, તેમની સાથે વાત થઈ રહી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ખૂબ જલ્દી આ વિષય ઉપર એક મોટી મીટિંગ જે છે, ગુપ્ત હાઈ લેવલની મીટિંગ થશે, કારણ કે 15 જૂન 2020માં ગલવાનની ઘાટીમાં આ પ્રકારની હરકત જે છે એ ડ્રેગન તરફથી કરવામાં આવી હતી અને ફરીથી એક વખત આ પ્રકારની નાપાક હરકત જે કરવામાં આવી છે તેનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેના જે છે પહેલાથી તૈયાર છે. આપે જોયું હશે, ભારતીય સેનાના વડા, ત્રણેય પાંખના વડા અવારનવાર કહેતા આવ્યા છે કે પાકિસ્તાન હોય કે ચીન, ભારતની સુરક્ષા સાથે કોઈ પણ બાજુનું દેશ છે, જો કોઈ કોશિશ કરશે, આતંકવાદીઓ હશે તો તેમને જવાબ આપવામાં આવશે. અને અત્યારે આ જે પ્રકારની ઘટના થઈ છે તેની ગંભીર નોંધ પ્રધાનમંત્રી તરફથી લેવામાં આવી છે અને ઉચ્ચ સ્તરીય મીટિંગની વાત જે ચાલી રહી છે કે ફ્લેગ મીટિંગ. હવે જે માહિતી મળી છે, રક્ષા મંત્રાલય પૂરી રીતથી તૈયાર છે ચાઇનાને જબડાતોડ જવાબ આપવા માટે, કારણ કે આ પ્રકારની હરકત ભારત જે છે સાખી નહીં લેવા માંગતું અને તેના માટે આ પ્રકારની ઉચ્ચ લેવલની બેઠક જે છે અત્યારે ગાંધીનગર જોડાઈ રહ્યા છે, તેમની સાથે સીધી વાત કરીશું. જયદેવભાઈ, ફરી એકવાર ચીનનો અટકચાળો જોવા મળ્યો છે અને તેને કારણે ભારતીય સૈનિકે પણ આગળ વધવું પડ્યું અને ત્યાર પછી અટકચાળાને રોકવાના પ્રયત્ન કરવા પડ્યા. આખરે વારંવાર આ પ્રકારની ગતિવિધિઓ ચીન તરફથી શા માટે જોવા મળતી હોય છે, આપ શું માનો છો? બહુ મોટા સમાચાર છે કે ચીને આ પ્રકારનું કોઈ કૃત્ય કર્યું છે અને વારે ઘડીએ અલગ અલગ આપણા સેક્ટર્સમાં, આપણા ડિફેન્સની જગ્યાએ ઇન્સ્ટોલેશન્સમાં ચીન પોતે પોતાનું આવું ડિફિકલ્ટ અને એગ્રેસિવ પોસ્ચર વાળું આક્રમક વ્યૂહાત્મક રીતનું જે ઊભું કરે છે નરેટિવ, એનું જ આ વાત છે અને ઇન્ડિકેટ એ તરફ દિશા નિર્દેશ કરે છે કે ચીન ક્યારેય ને ક્યારેય સંપૂર્ણ રીતે ભારતની સાથે વાટાઘાટો કરે, શાંતિની વાત કરે
એને આપણે ભરોસો ના કરવો જોઈએ. સતત ને સતત ચીન આવી રીતે નાના નાના સ્પ્રિંકલિંગ એક્શન્સ કરતું જ રહે છે અને આપણે તેના માટે સદા સતર્ક રહેવું જોઈએ. એ વાત પર ફરી ફરીને ચિંતિત થાય છે. બિલકુલથી જયદેવભાઈ, આપણે જોતા આવ્યા છે કે ચીન વારંવાર આ પ્રકારની હરકતોથી બાજ નથી આવતું અને જ્યારે આપણે આ સૈનિકોની વાત કરવામાં આવે તો ભારત જે છે શાંતિપ્રિય દેશ છે, હંમેશા શાંતિમાં માનતો હોય છે, પરંતુ સામે ચાલીને જ્યારે કોઈ આ પ્રકારનો અટકચાળો કરે છે તો તેના માટે પણ આપણી સેના સક્ષમ છે ને હવે તો આપણે આત્મનિર્ભર પણ બન્યા છે. યસ, ડેફિનેટલી ભારતની સેના સક્ષમ છે. આપણે આત્મનિર્ભર બન્યા છીએ અને આપણે શાંતિ ઈચ્છીએ છીએ. પણ હવે જે અભિગમમાં ફેર આવ્યો છે અને વધારે ને વધારે એ અભિગમમાં આપણે ફેર દાખવતો રહેવાનો છે એ છે કે આપણે શાંતિ પ્રિય છીએ પણ આપણે રિએક્શનરી નથી. આપણે રિસ્પોન્ડ કરવા માટે તૈયાર રહેવાનું છે. બિલકુલ. ચીન પહેલો એગ્રેસિવ મૂવ કરે ને પછી આપણે રક્ષણાત્મક પોસ્ચર લઈએ એની જરૂર નથી. આપણી શાંતિને આપણી નબળાઈ સમજવાની ભૂલ ચીન અથવા કોઈ પણ પાડોશી કે પછી કોઈ પણ આતંકી પ્રકારના રાષ્ટ્રે ન કરવી જોઈએ. બિલકુલથી. આ સાથે સાથે જયદેવજી, આપને એ પણ પૂછવા માંગીશ કે અરુણાચલના તવાંગ પાસેની આ ઘટના બની છે, સૈનિકોમાં ઘર્ષણ સર્જાયું હતું, આ એરિયા આખો કેવો છે અને કેવા પ્રકારની ઘૂસણખોરી કયા ઈરાદા સાથે થઈ હોઈ શકે છે? બહુ સારો પ્રશ્ન આપણે પૂછ્યો છે અને મારી પોતાની યુનિટ, અમારા પેલા પોસ્ટિંગમાં એ તરફની યુનિટ્સનો અમારો અનુભવ રહ્યો છે. સુંદર ચોક્કસ છે એ વિસ્તાર, પણ ઊંચા પહાડો, સ્નો ક્લેડ માઉન્ટેન્સ એટલે હિમાચ્છાદિત પહાડો ત્યાં છે, ઊંડી ઊંડી ખીણો છે અને there is a river. ત્યાં નાલું પણ કહેવાય છે કારણ કે ખડખડ વહેતી નદીઓ ને ઝરણાઓ વાળો જગ્યા છે અને આ બધાની વચ્ચેથી ક્યારેય પણ ઘૂસણખોરી કરવી સહેલી પડતી હોય છે. એક વાત. બીજું, અત્યારનું જે એડવર્સ ક્લાઇમેટિક, જે હવે શિયાળો શરૂ થવાનો છે, સ્નોફોલ શરૂ થવાનો છે, એ સમયે ઘૂસણખોરી કરવી સહેલી થતી હોય છે. બોર્ડર ઘણી પોરસ છે. અરુણાચલ પ્રદેશ સિક્કિમ નજીક છે અને ચીન એ પોતે આની પેલા એકવાર આ કામ કરી ચુક્યું છે કે આપણા લોકોને અમે અમારા પાસપોર્ટ ઇસ્યુ કરશું એમ કરીને કેટલાય લોકોને ભોળવીને એવું પણ કરી ચુક્યું છે ને. એટલે આવા ચીનને સમર્થન કરનાર અથવા ચીન તરફી લોકો જે પોતાને આપણા અરુણાચલના નાગરિક બતાવે, ચીની પાસપોર્ટ હોય અને ઘૂસણખોરીનો પ્રયત્ન કરે તો આ અમુક મોડેસ ઓપરેન્ડી હોઈ શકે ઘૂસણખોરીની. જી જી જયદેવજી, આભાર આપનો અમારી સાથે જોડાયા તે બદલ. ગુજરાત ફર્સ્ટ સાથે ડિફેન્સ એક્સપર્ટ જયદેવ જોશી જોડાયા હતા અને તેમનું કહેવું છે કે જે અરુણાચલ પાસેનું તવાંગ એરિયા છે તેમાં બધી ઇરાદા સાથે આ ઘૂસણખોરી રહી છે અને હાલમાં જ્યારે શિયાળો શરૂ થતો હોય છે ત્યારે અહીં કહી શકાય કે ઠંડીની મોસમમાં જે ડિગ્રી હોય છે ઠંડીની તે વધી જતી હોય છે ને તેવામાં આ પ્રકારની ઘૂસણખોરી, જો કે વારંવાર ડ્રેગન તરફથી આ પ્રકારની ગતિવિધિઓ જોવા મળતી હોય છે, પરંતુ સામે ભારતીય સૈન્ય પણ તેટલું તાકાતવર છે અને આ પ્રકારનો અટકચાળો ક્યારે ચલાવી લેવામાં નહીં આવે.